सबका मालिक एक है। મિત્રો, જેમને આપણા જીવનમાં આનો અર્થ સમજાવ્યો છે એવા શિરડી નિવાસી સંત શ્રી સાંઈબાબાના મંદિરના દર્શન કરવા માટે હું આપણને લઈ જઈ રહ્યો છું। ત્યાં ક્યારે જવું, કેવી રીતે જવું, ત્યાં ક્યાં રોકાવું, ભોજનની શું વ્યવસ્થા છે, જોવાલાયક કયા કયા સ્થળો છે અને છેલ્લે ખર્ચ કેટલો થાય છે, આ પ્રકારની તમામ માહિતી હું આપની સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું। જો તમે મારી ચેનલની નવી વિઝિટ કરી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણી પ્યારી સફર। નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। તો મિત્રો, શિરડી જવું કેવી રીતે? જો તમે ટ્રેન દ્વારા શિરડી જવા માંગતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન સાંઈનગર શિરડીનું છે, જે મંદિરથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે। જો અહીંથી તમને ટ્રેન ના મળે તો કોપરગાંવ રેલવે સ્ટેશન છે, જે મંદિરથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે। પણ જો આ બંને સ્ટેશનથી તમને ટ્રેન ના મળે તો ત્રીજું સ્ટેશન આવેલું છે માનમાડ જંકશન, જે સાંઈ મંદિરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું છે। તમે અહીંથી ટ્રેન બદલી અથવા બાય બસ શિરડી આવી શકો છો। જો તમે બાય બસ કે પોતાની કાર દ્વારા અહીં આવવા માંગતા હોય તો શિરડી બસ સ્ટેશન ભારતના મોટાભાગના શહેરો સાથે વેલ કનેક્ટેડ છે, તમે તે રીતે પણ અહીં આવી શકો છો। જો તમે બાય પ્લેન આવવા માંગતા હોય તો અહીં શિરડી એરપોર્ટ આવી શકો છો, જે મંદિરથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં તમે બાય બસ કે શેરિંગ ટેક્સીમાં શિરડી આવી શકો છો। તો મિત્રો, હવે વાત એ છે કે સ્ટે ક્યાં કરવો? તો તેના માટે અહીં ઘણી બધી હોટલ્સ આવેલી છે, ત્યાં તમે સ્ટે કરી શકો છો। પણ મારા મત પ્રમાણે અહીં 3 નિવાસ આવેલા છે, જેનું સંચાલન શ્રી સાંઈબાબા મંદિર સંસ્થાન હસ્તક છે। તમે અહીં સ્ટે કરી શકો છો, જે તમને બજેટ ફ્રેન્ડલી પડશે અને સુવિધાની દ્રષ્ટિએ પ્રાઇવેટ હોટલ્સ જેટલી જ સુવિધા અહીં મળશે। આ તમામ નિવાસની જો વાત કરીએ તો પહેલા આવે છે શ્રી સાંઈ ભક્ત નિવાસ। મંદિરથી આ નિવાસ લગભગ 1 કિલોમીટરના અંતરે આવેલો છે। બીજા નિવાસની જો વાત કરીએ તો તે છે શ્રી સાંઈ આશ્રમ। આ નિવાસ સાંઈ મંદિરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલો છે। હવે ત્રીજા નિવાસની વાત કરીએ તો એ છે દ્વારાવતી નિવાસ। જો તમારે લક્ઝુરિયસ અને મોટા રૂમ જોઈતા હોય તો દ્વારાવતી નિવાસમાં મળી જશે। હવે આ નિવાસના રેટની વાત કરીએ તો તે થોડો મોંઘો છે, પણ મિત્રો, આ 3 નિવાસમાં તમને 50 રૂપિયાથી લઈ 2500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે। દ્વારાવતી નિવાસ સાંઈ મંદિરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલો છે। મિત્રો, તમે ઈચ્છો તો અહીં સ્ટે કરી શકો છો। જો તમારે આ 3 નિવાસોમાંથી કોઈ પણ નિવાસનું બુકિંગ કરવું હશે તો સાંઈ મંદિરની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો। આ ત્રણેય નિવાસમાં તમે ફક્ત 2 દિવસ રોકાઈ શકો છો, તમને 2 દિવસની જ પરવાનગી છે। તો મિત્રો, હવે વાત કરીશું ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશનની। તો સાંઈ મંદિર સંસ્થાનથી મંદિર જવા માટે તમારા નિવાસેથી બસ મૂકવામાં આવે છે, જે તમને તમારા નિવાસથી મંદિર સુધી લઈ જાય છે, અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ। પણ મિત્રો, જો તમે દ્વારાવતી નિવાસમાં સ્ટે કર્યો હશે તો આ બસનો લાભ તમને મળશે નહીં, તમે ઓટો દ્વારા મંદિર જઈ શકો છો। બાકીના 2 નિવાસમાં આ લાભ મળશે। મંદિર આવ્યા બાદ જો તમારે બાબાના દર્શન વીઆઈપી પાસમાં કરવા હોય તો તેના માટે તમારે ગેટ નંબર 6 થી જઈ શકો છો, અને જો તમારે નિઃશુલ્ક દર્શન કરવા હોય તો ગેટ નંબર 7 અને 8 થી નિજ મંદિર જઈ શકો છો। મિત્રો, જો તમારે શાંતિથી દર્શન કરવા હશે તો બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધીના સમય દરમિયાન આવવું પડશે। આ સમયમાં ભક્તોની ભીડ ઓછી હોય છે। મિત્રો, અહીં આવવાની જો વાત કરીએ તો રામનવમી, ગુરુ પૂર્ણિમા અને દશેરાના દિવસોમાં ભક્તોનો ધસારો ખૂબ જ હોય છે। એ સિવાયના દિવસોમાં તમે અહીં આવી શકો છો। જો તમે તમારી સાથે પર્સ, બેગ કે મોબાઈલ લાવ્યા હોય તો દરેક ગેટ પાસે લોકરની વ્યવસ્થા નિઃશુલ્ક છે, પણ જો તમારે મોબાઈલ લોકરમાં મૂકવો હશે તો તેના 10 રૂપિયાનો ચાર્જ લાગશે। એ સિવાયનો સામાન તમે ફ્રી લોકરમાં મૂકી શકો છો। દર્શન કર્યા બાદ તમે તમારી વસ્તુઓ લોકરમાંથી પરત લઈ શકો છો। મિત્રો, તમે અહીં જોઈ શકો છો સાંઈબાબા સોનાના સિંહાસન પર બિરાજેલા છે। આ મનોહર દ્રશ્ય જેના નસીબમાં હોય તેને જ જોવા મળે છે। સિંહાસનથી 6 ફૂટ નીચે બાબાની સમાધિ પણ આવેલી છે। હવે મિત્રો, વાત કરીશું મંદિર સંસ્થાનની બીજી એક સુવિધાની, તો તે છે ભોજન પ્રસાદી। જો તમે 3 નિવાસમાંથી કોઈ પણ જગ્યાએ સ્ટે કર્યો હશે તો ત્યાં પણ બાબાને ધરાવેલી પ્રસાદી એટલે કે ભોજન પ્રસાદી તમે લઈ શકો છો, અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ। જો મિત્રો, તમે મોર્નિંગમાં નાસ્તો કરવા માંગતા હોય તો અહીં મંદિર સંસ્થાન તરફથી જ નાસ્તાના પેકેટની પણ સુવિધા આપેલી છે। નાસ્તાના પેકેટમાં તમને 5 પૂરી, સબ્જી અને સ્વીટ આપવામાં આવે છે। જો સાથે સાથે ચા, કોફી કે બિસ્કિટ જોઈતા હોય તો તમને નજીવા ચાર્જમાં
એટલે કે ચા 2 રૂપિયામાં અને કોફી 3 રૂપિયામાં મળી જાય છે. તો મિત્રો, ચા કોફીની સાથે નાસ્તો કરવાની મજા કંઈક જુદી જ હોય છે. હવે વાત એ આવે છે કે જે ભક્તોએ પ્રાઇવેટ હોટલમાં સ્ટે કર્યો હોય તો તે લોકો માટે જમવાની શું વ્યવસ્થા છે? તો તેમના માટે મંદિરથી થોડેક જ દૂર સોલાર પેનલથી ચાલતું અને ભારત દેશનું સૌથી મોટું પ્રસાદાલય શિરડી મંદિર પાસે આવેલું છે, જેની ક્ષમતા એકી સાથે 3000 ભક્તો ભોજન પ્રસાદી લઈ શકે તેટલી છે. ત્યાં જઈ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ શકે છે અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. અહીં પ્રસાદ કાઉન્ટર પણ આવેલા છે, જ્યાંથી તમે પ્રસાદના પેકેટ લઈ શકો છો. હવે વાત કરીશું મિત્રો ચાવડી મંદિરની. જ્યારે વરસાદમાં દ્વારકામાઈમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે બાબા આ ચાવડીમાં વસવાટ કરતા હતા. અહીં બાબા ભક્તોના દુઃખને હળવા કરતા હતા. ચાવડીનો અર્થ થાય છે બેઠક. બાબાએ તેમના જીવનના શેષ દિવસો અહીં જ ગુજાર્યા હતા. ચાવડી મંદિરની સામે જ હાજી અબ્દુલ બાબાની દરગાહ પણ આવેલી છે. તેમણે પોતાના જીવનના 30 વર્ષ બાબાની સેવામાં અર્પણ કર્યા હતા. બીજા મંદિરની વાત કરીએ તો તે છે દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર, જે સાંઈ મંદિર પાસે જ આવેલું છે. આ મંદિરના પરિસરમાં ગણેશજીનું મંદિર, શનિદેવનું મંદિર, ભગવાન વિષ્ણુનું મંદિર તથા અન્ય નાના મોટા મંદિરો આવેલા છે. અહીંથી તમે દ્વારકામાઈ મંદિર જઈ શકો છો, જ્યાં બાબા ભક્તો માટે જાતે જ ભોજન બનાવી ભક્તોને જમાડતા હતા. જ્યારે બાબા પહેલી જ વખત શિરડી આવ્યા ત્યારે તે ખંડોબા મંદિર આવ્યા હતા. ખંડોબા ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે. મલ અને મની નામના રાક્ષસોનો વધ કરવા તેમણે માર્કંડેય ભૈરવનું રૂપ ધારણ કર્યું હતું. ખંડોબા મંદિરના પૂજારી માલસાપતિએ તેમને આવો સાંઈ કહીને બોલાવ્યા હતા. ત્યારથી આ બાબા સાંઈબાબા તરીકે ઓળખાયા હતા. માલસાપતિએ બાબા સાંઈની દિવ્ય શક્તિઓને ઓળખી લીધી હતી. ત્યારબાદ માલસાપતિએ પોતાનું જીવન સાંઈબાબાની સેવામાં અર્પણ કરી દીધું હતું. આ જ જગ્યા પર તેઓએ 12 સપ્ટેમ્બર 1912માં સમાધિ લીધી હતી. મંદિરની બાજુમાં જ લીમડાનું વૃક્ષ આવેલું છે, જ્યાં સાંઈબાબા ધ્યાન કરવા બેસતા હતા. તે લીમડાની નીચે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીનમાંથી 4 પ્રજ્વલિત દીવા પ્રગટ થયા હતા. આજે પણ તે લીમડાનું વૃક્ષ મંદિરની બાજુમાં સ્થિત છે. ત્યારબાદ સાંઈબાબા દ્વારકામાઈ જતા રહ્યા હતા. દ્વારકામાઈથી થોડે દૂર આવેલું છે લક્ષ્મીબાઈનું મંદિર. લક્ષ્મીબાઈએ 42 વર્ષ સુધી સાંઈબાબાની સેવા કરી હતી. સાંઈબાબાએ તેમના છેલ્લા દિવસોમાં લક્ષ્મીબાઈને 9 ચાંદીના સિક્કા દક્ષિણા પેટે આપ્યા હતા. તે ચાંદીના સિક્કા મંદિરમાં હજુ પણ દ્રશ્યમાન થાય છે. હવે વાત કરીશું બાઈજામાના ઘરની. બાઈજામા પોતાના હાથેથી જ રસોઈ બનાવી સાંઈબાબાને જમાડતા હતા. ત્યારથી અત્યાર સુધી શિરડીમાં નિઃશુલ્ક જમાડવાની પ્રથા મંદિર સંસ્થાન તરફથી ચાલી આવી છે. પણ મિત્રો, શ્રી સાંઈબાબાએ 15 ઓક્ટોબર 1918ના વિજયાદશમીના દિવસે સમાધિમાં લીન થઈ ગયા હતા. મિત્રો, અહીં બીજા જોવાલાયક સ્થળો પણ આવેલા છે, તેને તમે એક્સપ્લોર કરી શકો છો, જેવા કે સાંઈ તીર્થ ડિવોશનલ પાર્ક. અહીં ભક્તોને સાંઈ જીવનનો ફિલ્મી શો દર્શાવવામાં આવે છે. તેની સામે જ આવેલો છે વેટ એન્ડ જોય વોટર પાર્ક. અહીં મોટેરાઓને અને બાળકોને વોટર એક્ટિવિટી કરવાની ખૂબ જ મજા આવે છે. હવે વાત કરીએ કે ત્યાં સ્ટે કેટલો કરવો. તો તમારે આ બધી જ જગ્યાને એક્સપ્લોર કરવી હોય તો 2 દિવસ કાફી છે. હવે ખર્ચની વાત કરીએ તો તમારે અહીં 2 દિવસનો ખર્ચ થાય છે વ્યક્તિ દીઠ 1000 રૂપિયાનો. આ ખર્ચમાં આવવા જવાનો ખર્ચ સામેલ કરવામાં આવેલો નથી. તો મિત્રો, શિરડી ધામ જરૂર જજો અને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરજો. આપણે આ વિડીયોને અહીં વિરામ આપીએ છીએ. નવા વિડીયોમાં નવી ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું.
અત્યારે મને રજા આપશો. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય સાંઈરામ.